જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગીતાજીનો 8મો અધ્યાય, જેનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ। 8મો અધ્યાય સાંભળીશું અને સાથે સાથે તેના મહાત્મ્યની કથા પણ સાંભળીશું। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો। તો ચાલો હવે આપણે સાંભળીએ ગીતાજીનો 8મો અધ્યાય। અર્જુને કહ્યું કે હે પુરુષોત્તમ, જે બ્રહ્મનો આપે આટલો મહિમા ગાયો છે તે બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત કોને કહેવાય અને અધિદેવ શું કહેવાય? હે મધુસૂદન, આ શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કયા પ્રકારે છે? તથા વશ ચિત્તવાળાઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? શ્રી કૃષ્ણે કહ્યું, નાશરહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે। તેનો સ્વભાવ અધ્યાત્મ કહેવાય છે અને પ્રાણી માત્રને ઉત્પન્ન કરનારી અને વિકાસ કરનારી સૃષ્ટિ ક્રિયા તે કર્મ કહેવાય છે। નાશવંત પદાર્થ અધિભૂત છે, પુરુષ ચૈતન્ય અધિષ્ઠાતા અધિદેવ છે। તથા હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રાણી માત્રના દેહમાં અંતર્યામી રૂપથી રહેતો હું વાસુદેવ અધિયજ્ઞ છું। પરબ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય જે અંતકાળે મારું જ સ્મરણ કરતો શરીર છોડીને જાય છે તે મારો ઈશ્વર ભાવ એટલે કે મારા સ્વરૂપને જ પામે છે, એમાં સંશય નથી। અથવા હે કૌંતેય, મનુષ્ય અંતકાળે જે ભાવનું સ્મરણ કરતો શરીરને છોડે છે તેને જ તે પામે છે, કેમ કે હે હંમેશ તે ભાવનાથી જ તે એ ભાવનાવાળો જ હોય છે। માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર। મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો તું ચોક્કસ મને જ પામીશ। હે કુંતી પુત્ર, ચિત્તને અભ્યાસ યોગ વડે સ્થિર કરી બીજે ક્યાંય ભટકવા નહીં દઈને પરમાત્માનું ચિંતન કરતો મનુષ્ય પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને પામે છે। સર્વજ્ઞ પુરાણ, સર્વના નિયંતા, અતિ સૂક્ષ્મ, સર્વના ધારક પોષક, અચિંત્ય રૂપવાળા, સૂર્ય સમાન વર્ણવાળા અને અજ્ઞાનરૂપ અંધકારથી દૂર એવા પરમ પુરુષ પરમેશ્વરનું જે સ્મરણ કરે છે તે મરણકાળે ભક્તિ તથા યોગ બળથી યુક્ત રહી અચળ મન વડે બે ભમ્મરની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપી પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને જ પામે છે। વેદવેત્તાઓનો જેને અક્ષર અવિનાશી કહે છે તથા રાગરહિત યોગીઓ જેમાં પ્રવેશ કરે છે અને જે પરમપદને ઈચ્છનારા મનુષ્યો બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પદ હું તને ટૂંકમાં કહું છું। જે સાધક ઇન્દ્રિય રૂપી સર્વ દરવાજા વશ કરી મનને હૃદયમાં સ્થાપિત કરી પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં સ્થાપી યોગ ધારણામાં સ્થિત થઈ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂપને ચિંતન કરતો દેહ ત્યજી મરણ પામે છે તે પરમ ગતિ પામે છે। હે અર્જુન, જે બીજે ક્યાંય ચિત્ત રાખ્યા વિના નિત્ય અને નિરંતર મારું જ સ્મરણ કરે છે તે નિત્યયુક્ત યોગી મને સહેજે પામે છે। પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામી દુઃખના સ્થાનરૂપ અને નાશવંત એવા પુનર્જન્મને પામતા નથી। હે અર્જુન, બ્રહ્મલોક સુધીના જે સર્વ લોક છે તે સર્વ લોકોને પામવાથી પણ મનુષ્ય ફરી સંસારમાં આવે છે, પરંતુ હે કુંતીપુત્ર, મને પામ્યા પછી ફરી પુનર્જન્મ થતો નથી। 1000 યુગ સુધીનો બ્રહ્માનો એક દિવસ છે અને 1000 યુગ સુધીની એક રાત્રિ છે। તેને જેવો જાણે છે તેવો દિવસ રાત્રિના પ્રમાણને જાણનારા છે। બ્રહ્માનો દિવસ આવતા સર્વ વ્યક્તિઓ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા તે જ અવ્યક્ત નામવાળા લય પામે છે। હે અર્જુન, તે જ આ પ્રાણીઓનો સમૂહ પ્રકટી રાત્રિ આવતા પરવશ થઈ લય પામે છે અને દિવસ આવતા ઉત્પન્ન થાય છે, પરંતુ તે અવ્યક્તથી જુદો બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વભૂતો નાશ પામવા છતાં નાશ પામતો નથી। એ અવ્યક્ત અક્ષર અવિનાશી કહેવાય છે અને તેને જ શ્રુતિઓ પરમ ગતિ કહે છે। જેને પામીને જ્ઞાની આ સંસારમાં પાછા ફરતા નથી તે મારું પરમ ધામ છે। હે પાર્થ, સર્વભૂતો જેની અંદર રહ્યા છે અને જે પરમાત્મા વળી આ સર્વ જગત વ્યાપેલું છે તે પરમ પુરુષના દર્શન તો અનન્ય ભક્તિ વડે જ થાય છે। હે ભરત શ્રેષ્ઠ અર્જુન, જે કાળે મરણ પામી યોગીઓ મોક્ષ પામે છે તથા જે કાળે મરણ પામેલાનો પુનર્જન્મ થાય છે તે બંને કાળ હું તને કહું છું। જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થની કામના રહી ન હોય અને તેમનાથી પર ઉપર જવાની ભાવના હોય
તેમજ વાદળોથી રહિત ઉત્તરાયણના 6 મહિનાના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા રહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય ત્યારે શરીરનો ત્યાગ કરનાર બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. અને જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ પ્રત્યે વલણ હોય, કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાનના અંધકારની રાત્રિ હોય, વાદળાવાળા દક્ષિણાયનના 6 મહિના જેવનું મન સંશયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્રમા સમાન પર પ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત ન કરતા મરણ પછી કામનાઓને લઈ પાછો ફરે છે. કેમ કે જગતની આ શુક્લ અને કૃષ્ણ 2 ગતિઓ નિત્ય મનાયેલી છે. શુક્લ ગતિથી જનાર પાછો આવતો નથી અને કૃષ્ણ ગતિથી જનાર ફરી સંસારમાં પાછો આવે છે. હે પાર્થ, આ બંને માર્ગને તત્વથી જાણતો કોઈ પણ યોગી મોહ પામતો નથી. માટે હે અર્જુન, તું સર્વકાળે યોગયુક્ત થા. કેમ કે આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું છે તે સર્વ ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. ઓમ તત્સદિતિ. શ્રી ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગ નામો અષ્ટમો અધ્યાય. અહીં 8મો અધ્યાય પૂરો થાય છે. હવે આપણે સાંભળીશું 8મા અધ્યાયની મહાત્મય અને તેના ફળની કથા. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 8મા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો. આથી શંકરે પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, હું તમને પાપોનો નાશ કરનાર અને પરમ પદની પ્રાપ્તિ કરાવનાર ગીતાજીના 8મા અધ્યાયનું મહાત્મય કહું છું, તે તમે સાંભળો. મહાત્મયની કથા. દક્ષિણ દેશમાં આમર્દ કપૂર નામે એક નગરમાં ભાવ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ હતો, પણ તેના ધંધા પિશાચને પણ શરમાવે તેવા હતા. તે અત્યંત દુષ્ટ હતો. તે માંસ ખાતો, મદિરા પીતો અને સ્ત્રીઓ સાથે જાર કર્મમાં રત રહેતો અને રાત દિવસ અધર્મ આચરવામાં અને પાપ કર્મ કરવામાં ગળાડૂબ રહેતો હતો. તે કદી પણ બ્રહ્મ કર્મ કરતો ન હતો. એક દિવસ તેણે ખૂબ તાળી પીધી. તાળીના નશાના કારણે શરીરનું સમતોલન પણ ન જાળવી શકતા તે ખરાબ રીતે પટકાયો અને કમનસીબે તેનું માથું એક પથ્થર સાથે અથડાતા તે ત્યાં જ મરણ પામ્યો. તેના મરણ પછી તે પોતાના દુષ્ટ કર્મોને લીધે વૃક્ષ યોનિને પ્રાપ્ત થયો અને એ જ જગ્યાએ તાડનો ઝાડ થયો. પોતાના પાપ કર્મોને યાદ કરી પીડા ભોગવતો અને આંસુઓ સારતો ને નિશાસા નાખતો તે પ્રાયશ્ચિત કરતો હતો. આ તાડના ઝાડ પર ક્યાંકથી એક બ્રહ્મ રાક્ષસ આવીને પોતાની સ્ત્રી સાથે રહેવા લાગ્યો. આ બ્રહ્મ રાક્ષસ પૂર્વ જન્મમાં કુશીલ નામનો બ્રાહ્મણ હતો. તે વેદાંગના તત્વોને જાણનારો તથા સર્વશાસ્ત્રોને જાણકાર અને સદાચારી હતો. આ વેદપાઠી બ્રાહ્મણ પોતાના ધર્મ કર્મમાં દ્રઢ અને સુશીલ હતો, પણ તેની પત્ની કુમતી તેના નામ જેવા જ ખરાબ સ્વભાવવાળી અને ખોટા વિચારોવાળી હતી. આ બ્રાહ્મણ ઘણો જ વિદ્વાન હોવા છતાં ઘણો જ લોભી હતો. તેને ઘણું જ દાન મળતું હતું, છતાં પણ તે ક્યારેય કોઈને કોડીનું પણ દાન કરતો નહીં. કાળવસ્તે પતિ પત્ની મૃત્યુ પામ્યા અને બ્રહ્મ રાક્ષસ બની ભૂખ અને તરસથી વ્યાકુળ બની પૃથ્વી પર ભટકવા લાગ્યા. અને આ રીતે એક દિવસ તેઓ તાડના વૃક્ષ પાસે આવ્યા અને શીતળ છાયામાં રહેવા લાગ્યા. એક વખત આ અધમ યોનિથી વ્યથિત થયેલી બ્રહ્મ રાક્ષસની સ્ત્રીએ પોતાના પતિને આ પીડાદાયક જિંદગીથી પોતાનો ઉદ્ધાર કઈ રીતે થાય તે માટેનો ઉપાય પૂછ્યો. નાથ, આપણે આ બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી ક્યારે છૂટીશું? આપણા આ બધા દુઃખો ક્યારે દૂર થશે? ત્યારે બ્રહ્મ રાક્ષસે કહ્યું, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ, અધ્યાત્મ વિચાર અને કર્મવિધિ અનુસાર જ્ઞાન થયા વિના આપણે આ સંકટમાંથી મુક્ત થઈ શકીશું નહીં. ત્યારે તેની સ્ત્રીએ પૂછ્યું કે આ બ્રહ્મ વિદ્યા અને કર્મવિધિ શું છે અને આપણે તે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? આથી કરીને બ્રહ્મ રાક્ષસે પોતાની સ્ત્રીને કહ્યું કે ગીતાજીનો 8મો અધ્યાય સાંભળવામાં આવે તો આપણો ઉદ્ધાર અવશ્ય થાય. એક દિવસ હું દારૂના નશામાં હતો, છતાં ગીતાનો અડધો શ્લોક મારે કાને પડતા તે મને યાદ છે, તે તું સાંભળ. કુરુક્ષેત્રમાં અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, કિમ તદ બ્રહ્મ, કિમ અધ્યાત્મમ,
કિમ કર્મ પુરુષોત્તમ, આ બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે અને કર્મ શું છે? આમ બ્રહ્મ રાક્ષસે ગીતાજીનો અડધો શ્લોક પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યો. બ્રહ્મ રાક્ષસના મુખથી આ શ્લોક નીકળ્યો એવો જ ચમત્કાર થયો. તેમને બ્રહ્મ રાક્ષસની યોનિમાંથી તરત જ છુટકારો મળી ગયો. તરત જ આકાશમાંથી તે એક અલૌકિક વિમાન આવ્યું અને ભગવાન વિષ્ણુના પાર્ષદો બંને પતિ પત્નીને તેમાં બેસાડી વૈકુંઠ લોકમાં લઈ ગયા. તાળના રૂપમાં રહેલા ભાવશર્માએ પણ આ શ્લોક સાંભળ્યો. આથી કરીને ઝાડ સુકાયું અને પડી ગયું અને ભાવશર્મા વૃક્ષ યોનિમાંથી મુક્ત થવા પામ્યો. વૃક્ષની યોનિમાંથી મુક્ત થયેલો આ ભાવશર્મા એક પવિત્ર અને ધર્મિષ્ઠ બ્રાહ્મણના ઘરે જન્મ પામ્યો. અહીં મોટો થતાં તે પ્રારબ્ધ કાળે નિયમિત ગીતાના 8મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પુણ્ય બળે તે સંસારમાં સુખ ભોગવી મૃત્યુ પામતા વિષ્ણુ લોકમાં પામ્યો. શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયનું મહાત્મય અહીં પૂર્ણ થાય છે. તો મિત્રો, આપણે 8મો અધ્યાય અને 8મા અધ્યાયની મહાત્મય કથા બંને સાંભળ્યું અને 8મો અધ્યાયનું વાંચન અને શ્રવણ કરવાથી શું થાય તે પણ તમે જાણી લીધું. તો રોજ હવે 8મો અધ્યાય અવશ્ય સાંભળવો જોઈએ, જે આપને મોક્ષગતિ અપાવે છે, આપણા પિતૃઓને પણ મોક્ષગતિ અપાવે છે. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય લક્ષ્મીનારાયણ જરૂરથી લખજો. જય માતાજી.